ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નીતિ સાફ રાખો તો ક્યારેય રણનીતિ ઘડવી નહીં પડે. સુખ દુઃખ તો જિંદગીનું ભાડું છે સાહેબ, એ તો સૌએ ભરવું જ પડશે. સરળ વ્યક્તિ પાસે કરવામાં આવેલું કપટ તમારી બરબાદીના બધા જ દ્વાર ખોલી નાખે છે સાહેબ. પછી તમે ભલે ને શતરંજના ગમે તેટલા મોટા ખેલાડી કેમ ના હોય. સંપત્તિ હોય એટલે સંસ્કાર આવી જાય એવું નથી સાહેબ. રાવણની આખી લંકા સોનાની હતી, છતાં મોત આવ્યું પણ સંસ્કાર ન આવ્યા. સાહેબ, ખુશી શેર કરવાથી વધે છે, પરંતુ અત્યારના સમયમાં એવું છે કે ખુશી શેર કરો તો 2-4 દુશ્મન વધી જાય છે, અને જો શેર કરો દુઃખ તો 2-4 સગાઓ ઓછા થઈ જાય છે. સાહેબ, સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત પણ આવી શકે છે, પણ સંસ્કાર અને સમજણને આવતા તો પેઢીઓ લાગે છે. સાચા સંબંધ તો મુશ્કેલીમાં જ બને છે સાહેબ, બાકી જલસા હોય ત્યારે તો આખું જગત બાજુમાં મળે છે. આજના જમાનામાં ત્યાં સુધી જ તમે ઓળખાશો જ્યાં સુધી તમે કામ આવશો સાહેબ, બાકી તો સળગાવીને દિવાસળી ફેંકી જ દેવાય છે. મોજથી જીવી લેવું, કેમ કે રોજ સાંજે સૂરજ નહીં પણ અનમોલ જિંદગીનો એક કિંમતી દિવસ ઘટતો જાય છે સાહેબ. ના કર તારી કમાણીનો દેખાડો મારી સામે સાહેબ. તે જેટલું ભેગું કર્યું છે ને એટલું તો મેં જતું કર્યું છે. દીકરીઓ રહેતા માં ક્યારેય નથી થાકતી, અને વહુના આવતા જ સાસુથી કંઈ કામ નથી થતું. ચોપડીઓ મગજમાં ભરવી એનું નામ વિદ્યા નથી સાહેબ. ચોપડીઓના જ્ઞાનને જીવનમાં ઉતારવું એ સાચી વિદ્યા છે. કીડી તળાવમાં પડે તો માછલી તેને ખાઈ જાય, પણ જ્યારે તળાવ સુકાય ત્યારે કીડી માછલીને ખાય. મોકો સૌને મળે છે સાહેબ, બસ સમયની રાહ જોવી પડે છે. તમે જે આનંદ કરો છો તેની પાછળ કોઈની દુઆ છે, બાકી તકલીફ તો રામને પણ પડી હતી. મોટી હસ્તી મળે એના કરતાં હસતી વ્યક્તિ મળે તો સમજવું કે દિવસ સુધરી ગયો. ખાલી પૈસા મેળવવા એ લોટરી નથી સાહેબ, સારું જીવનસાથી મળવું એ પણ એક લોટરી જ છે. તે કોઈનું ખોટું લીધું એટલે કોઈક તારું ખોટું લઈ જવાનું, આ સિદ્ધાંત છે પૃથ્વી પર. ખોટું કરીને કોઈ મોટું થયું નથી અને થશે પણ નહીં સાહેબ. ખરાબ સમયમાં છોડેલો હાથ હજુ પણ યાદ આવે છે સાહેબ. હસીને મળું છું તો એ એવું જ ના સમજતા કે કદાચ ભૂલી ગયા હશે. જમાનો બદલાઈ ગયો છે સાહેબ. પહેલા સંબંધ વ્યક્તિ સાથે હતા અને હવે પૈસાથી છે.